નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ધોરણ 11 ઉષ્માગતિશાસ્ત્ર જેની અંદર આપણે ભાગ નંબર 2 જોઈશું। આપણે ભાગ નંબર 1 ની અંદર ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રસ્તાવના અને એમાં બીજો પ્રશ્ન હતો પ્રણાલી અને પર્યાવરણ એટલે શું, પ્રણાલીના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો, એના વિશેની આજે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી। આજે આપણે એની અંદર થોડો વધારો કરીએ છીએ કે ભાઈ આંતરિક ઊર્જા अवस्था विधेय समझाओ। अवस्था विधेय नो एक शब्द है आंतरिक ऊर्जा, जेना माटे शब्द लखाय छे सिंपल छे यू। तो आंतरिक ऊर्जा अवस्था विधेय એટલે શું? तो दरेक पदार्थમાં દ્રવ્યના આધારે અથવા લાક્ષણિકતાના આધારે પ્રણાલીમાં समायेली ऊर्जाનું रासायनिक, विद्युतीय, आयनीय अथवा आयनिक के अन्य ऊर्जाમાં થયેલા रूपांतरणना सरवाळाने आंतरिक ऊर्जा यू कहे छे। तो आंतरिक ऊर्जा एटले शुं? तो कोईपण पदार्थमां द्रव्यना आधारे अथवा एनी लाक्षणिकताना आधारे अणुमां समाયેલી પ્રણાલીમાંની પણ આપણે શું કહીએ અણુમાં સમાયેલી ઊર્જાનું ક્યાં તો રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ થાય, ક્યાં તો વિદ્યુતીય પ્રક્રિયામાં રૂપાંતર થાય, ક્યાં તો આયનીય પ્રક્રિયામાં રૂપાંતર થાય કે પછી બીજી કોઈ અન્ય પ્રક્રિયામાં રૂપાંતરણ થાય, તે રૂપાંતરણના સરવાળાને શું કહેવાય છે? આંતરિક ઊર્જા યુ તરીકે ઓળખવામાં આવે છે। જો આંતરિક ઊર્જામાં અવસ્થા બદલાય તો નંબર 1 પ્રણાલી ઉષ્મા ગુમાવે अथवा मेळवे। नंबर 1 प्रणाली क्या तो उष्मा गुमावे क्या तो उष्मा मेळवे। कई रीते? तो दाखला तरीके આપણે વાત કરીએ, એક રકાબીમાં મૂકેલો બરફનો ટુકડો તમે એને 10 મિનિટ માટે મૂકી દો તો શું થશે? તો 10 મિનિટ પછી આપણે અવલોકન કરશો તો બરફમાં રકાબીમાં મૂકેલો બરફ ધીમે ધીમે પાણીમાં રૂપાંતર થશે। તો શું થયું? તો બરફ એ પ્રણાલી છે, રકાબી એની સીમારેખા છે અને બાકીનો ભાગ એ પર્યાવરણ છે। તો બરફ એ ઉષ્મા મેળવે છે, એટલે પ્રણાલી ઉષ્મા મેળવે છે। તો કોણ ગુમાવે છે?
તો પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે અને બંને વચ્ચે સંતુલન સ્થપાશે એટલે પ્રક્રિયા કેવી થશે? અટકી જશે. બીજી વાત કરીએ તો આપણે ચા પીતા હોઈએ છીએ તો કેટલાક લોકો મોટા ભાગે ગરમ ચા પીતા હોય છે, કેટલાક લોકો થોડી ઠંડી કરી પીતા હોય છે. તો ચાના કપમાં મૂકેલી ગરમ ચા તમે એને થોડા સમય માટે અવલોકન કરશો તો શું થશે? થોડા સમય પછી જોશો તો ચા ધીમે ધીમે ઠંડી થવા લાગશે. એટલે ચા એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, પર્યાવરણ ઉષ્મા મેળવે છે, એના બંને વચ્ચે સંતુલન સ્થપાશે એટલે પ્રક્રિયા કેવી થશે? અટકી જશે. આપણે પહેલા જ તબક્કામાં કીધેલું આપણી આ બધી જ પ્રક્રિયા સંતુલન હોય તો શક્ય બને છે. સંતુલન અવસ્થા માટે જ આ પ્રક્રિયાઓ છે. ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ સંતુલનમાં હોય તેના માટે જ આ પ્રક્રિયા વપરાય છે. તો પહેલું શું કીધું? પ્રણાલી ઉષ્મા ગુમાવે અથવા મેળવે. બીજો શબ્દ છે પ્રણાલી દ્વારા. પ્રણાલી પર અથવા દ્વારા અથવા પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય. અને નંબર 3 દ્રવ્ય પ્રણાલીમાં ઉમેરાય અથવા દૂર થાય છે. તો 3 અવસ્થાનું પાલન કરી તેને આપણે આંતરિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પ્રણાલી ઉષ્મા મેળવે અથવા ગુમાવે, પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય, દ્રવ્ય પ્રણાલીમાં ઉમેરાય અથવા દૂર થાય છે. તો આ 3 પ્રકારની ઘટનાને આપણે શું કહેવાય છે? આંતરિક ઊર્જા અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આંતરિક ઊર્જાના જુદા જુદા પ્રકારના આધારે આપણે સમજાવીએ. આંતરિક ઊર્જામાં જુદા જુદા પ્રકાર. તો પહેલો શબ્દ લઈએ ભાઈ આંતરિક ઊર્જામાં કાર્યના આધારે આપણે સમજાવીએ. આંતરિક ઊર્જાને કાર્યના આધારે આપણે કઈ રીતે સમજાવી શકાય? તો આંતરિક ઊર્જાને કાર્યના આધારે થતો ફેરફાર સમજાવો. આંતરિક ઊર્જાને કાર્યના આધારે સમજાવો. મિત્રો ફિઝિક્સની અંદર પણ ઉષ્માગતિશાસ્ત્ર આવે છે, કેમિસ્ટ્રીમાં પણ આવે છે. કેમિસ્ટ્રીની અંદર પ્રણાલી ઉષ્મા મેળવે છે, પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે એટલે આપણે પ્રણાલી ઉપર કાર્ય કરીએ છીએ. ફિઝિક્સની ઉપર પર્યાવરણ ઉપર કાર્ય થાય છે. એટલે આપણે પ્રણાલી પર કાર્ય કરે છે એટલે જેનું મૂલ્ય ધન હોય એ પર્યાવરણમાં એનું મૂલ્ય ઋણ થાય છે. એટલે બંને એકબીજાની વિરુદ્ધમાં છે. એટલે કેમિસ્ટ્રીમાં જે જગ્યાએ ધન હોય છે ત્યાં ફિઝિક્સમાં ઋણ હોય છે. એટલે આપણે પ્રણાલી માટે કાર્ય કરીએ છીએ, ફિઝિક્સમાં પર્યાવરણ માટે કાર્ય થાય છે. એટલે બંને શબ્દો જુદા જુદા હોવાથી બંનેના ચિહ્નોમાં ફેરફાર હોય છે. એટલે આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેની અંદર અલગ અલગ પ્રકારનો ફેરફાર જોવા મળે છે. આંતરિક ઊર્જાને કાર્યના આધારે સમજાવો. તો પહેલો શબ્દ લખીએ કે કાર્ય. તો કાર્ય સમજવા માટે આપણે થર્મોસ ફ્લાસ્કની વાત કરીએ. થર્મોસ ફ્લાસ્ક નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે, જે કઈ વખતે આપણે સમજાવ્યું હતું. ભાઈ નિરાળી પ્રણાલી એટલે શું? તો એમાં દ્રવ્ય અને ઊર્જા બંનેની આપલે થતી નથી. તો થર્મોસ ફ્લાસ્કમાં પાણી એ પ્રણાલી તરીકે કાર્ય કરે છે.
થર્મોસ ફ્લાસ્કમાં પાણી એ પ્રણાલી તરીકે કાર્ય કરે છે, એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી, તેથી તેને સમોષ્મી પ્રક્રમ કહે છે। આપણે સમજી લઈએ, સમોષ્મી હોય, સમતાપી હોય, સમદાબી હોય। તો સમદાબીમાં દબાણ અચળ હોય, સમતાપીમાં તાપમાન અચળ હોય, સમોષ્મીમાં ઉષ્મા અચળ હોય। તો સમોષ્મી એટલે શું? તો જેમાં ઉષ્માનો વિનિમય થતો ન હોય તો તેવી પ્રણાલીને અથવા તેવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે। બીજું, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેની દિવાલને સમોષ્મી દિવાલ કહે છે। આપણે પ્રથમ તબક્કામાં જોઈ ગયા હતા કે ભાઈ પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે ચોક્કસ હદ રેખા હોય છે। તો અહીંયા પણ સમોષ્મી શબ્દ વાપર્યો છે, એટલે પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે દીવાલ હોય ને કઈ દીવાલ કહેવાય છે? સમોષ્મી દીવાલ। આ પ્રક્રિયા માં વપરાતા પદાર્થને પ્રારંભિક અવસ્થા એ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જો પ્રણાલીનું તાપમાન એ હોય તો તેને TA કહે છે અને તેની આંતરિક ઊર્જા UA થશે। તાપમાન માટે T અને ઊર્જા માટે કયો શબ્દ વાપરીએ છીએ? U। એટલે પ્રણાલીમાં બે પ્રકારની અવસ્થા છે, પ્રારંભિક અવસ્થા અને બીજી અંતિમ અવસ્થા। તો પ્રારંભિક અવસ્થા માટે આપણે A લઈએ, અંતિમ અવસ્થા માટે B લઈએ। તો T માટે TA લખાય અને U માટે શું લખાય? UA લખાય। હવે આગળ આ પ્રણાલી બે અવસ્થા ઉપર કાર્ય કરે છે। પહેલી અવસ્થા યાંત્રિક કાર્ય, બીજી અવસ્થા છે વિદ્યુતીય કાર્ય। આ અવસ્થા બે પ્રકારના કાર્યો કરે છે, યાંત્રિક કાર્ય અને બીજું કયું છે? વિદ્યુતીય એટલે આયનીય કાર્ય। તો પહેલો આપણે લઈએ ભાઈ યાંત્રિક કાર્ય। જરા સ્ક્રીનશોટ પાડી દેજો, હું જરા ફરીથી આગળ લખું છું। तो यांत्रिक कार्य कोना थયું तो समझिए। यांत्रिक कार्य तो લખીએ છીએ જો પ્રણાલીમાં રહેલા પાણીમાં
1 કિલો જૂલ જેટલું સાયકલના પેન્ડલ વડે ફેરવવામાં આવે તો તેમાં યાંત્રિક કાર્ય કર્યું કહેવાય. આપણે આગળ જોઈ ગયા કે પ્રણાલીમાં શું છે, પાણી છે. હવે પાણીની અંદર આપણે સાયકલ લઈએ છીએ, જે પાણીમાં ચાલતી હોય સાયકલ, એ સાયકલ વડે આપણે પેન્ડલ ફેરવીએ છીએ. તો પેન્ડલ ફેરવવાથી શું થશે, તમારી સાયકલ આગળ થશે. કેટલું કાર્ય કરો છો, 1 કિલો જૂલ જેટલું. તો એક ગાડીએ તમારી સાયકલ આગળ જશે. તો શરૂઆતમાં કઈ અવસ્થા કહેવાય, પ્રારંભિક અવસ્થા. 1 કિલો જૂલ કાર્ય કર્યા પછી કઈ અવસ્થા થાય, અંતિમ અવસ્થા. તો અંતિમ અવસ્થા માટે આપણે બી ધારીએ તો તાપમાન શું કહેવાય, ટીબી, અને આંતરિક ઊર્જા શું કહેવાય, યુવી. તે સમયે તેની અવસ્થામાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઈનસ ટીએ ડેલ્ટા યુ બરાબર યુબી માઈનસ યુએ. એટલે પાણીની અંદર તમે સાયકલ ફેરવો છો, એ સાયકલ ઉપર પેન્ડલ દ્વારા હલાવવામાં આવે છે. 1 કિલો જૂલ કાર્ય કરો છો, સાયકલ ધીમે ધીમે આગળ ખસે, એટલે મૂળ જગ્યાએથી આગળ ખસે છે, એ સમયે તેની અવસ્થા બદલાશે. તેને આપણે અંતિમ અવસ્થા બી તરીકે ઓળખાય છે. ટી માટે ટીબી, યુ માટે યુબી લખીએ તો અવસ્થામાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઈનસ ટીએ અને ડેલ્ટા યુ બરાબર યુબી માઈનસ યુબી. તો કયા પ્રકારનું કાર્ય કર્યું, યાંત્રિક કાર્ય. બીજું કાર્ય કયું લખીએ છે, વિદ્યુતીય કાર્ય, આયનો વચ્ચે થતું કાર્ય. તો બીજું કાર્ય કયું લખીશું આપણે, વિદ્યુતીય કાર્ય. જરા જોઈ લેજો. ફરીથી આની અંદર નંબર 2, જો આ પ્રણાલીમાં 1 કિલો જૂલ જેટલું આયનો દ્વારા કાર્ય કરીએ તો તેને વિદ્યુતીય કાર્ય કહે છે. તે સમયે ડેલ્ટા ટી બરાબર ટીબી માઈનસ ટીએ અને ડેલ્ટા યુ બરાબર યુબી માઈનસ યુએ. એટલે પ્રણાલીમાં તમે યાંત્રિક કાર્ય કરો કે પછી વિદ્યુતીય કાર્ય કરો, એટલે જેપી જૂલના મંતવ્ય પ્રમાણે, જેપી જૂલ ના મંતવ્ય પ્રમાણે ઉપર આપણે બે જુદા જુદા કિસ્સામાં બે જુદા જુદા કાર્યો કર્યા. એક યાંત્રિક કાર્ય, બીજું કયું કાર્ય થયું, વિદ્યુતીય કાર્ય. તો જેપી જૂલના મંતવ્ય પ્રમાણે ઉપરના કિસ્સામાં यांत्रिक के विद्युतीय कार्य करवामां आवे तो पण तेनी अवस्थाओं डेल्टा टी बराबर टीबी माइनस टीए समान रहेशे.
કોઈપણ પ્રણાલીમાં કોઈપણ પ્રક્રમમાં કોઈપણ પ્રકારના કાર્યો કરવામાં આવે યાંત્રિક કે વિદ્યુતીય તો પણ અવસ્થામાં ફેરફાર કરવામાં આવે તો પણ ડેલ્ટા ટી માં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો શું કહી શકાય? સમોષ્મિ પ્રક્રમમાં થતું કાર્ય એ બે અવસ્થા પર આધાર રાખે છે. આપણી પ્રણાલી કેવી છે? સમોષ્મિ. તો લખીએ સમોષ્મિ પ્રક્રમ દરમિયાન થતું કાર્ય WAD એ બે અવસ્થા ઉપર આધાર રાખે છે. નંબર 1, જો પ્રણાલી પર કાર્ય થાય તો WAD નું મૂલ્ય ધન પ્લસ મળે છે, એટલે કે સંકોચન. અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એટલે કે વિસ્તરણ તો WAD નું મૂલ્ય શું થાય છે? ઋણ થાય છે. યાદ રાખજો, કોઈ પણ પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W નું મૂલ્ય ધન થશે અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યનું મૂલ્ય શું થશે? ઋણ થશે. જેને આપણે કાર્યના સંદર્ભમાં આંતરિક ઊર્જાનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ આંતરિક ઊર્જા માટેનો શબ્દ થયો. બીજો શબ્દ છે ઉષ્મા. તો કોઈપણ પ્રણાલીમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્માનો વિનિમય થયા વગર જે કાર્ય કરવામાં આવે છે તો કોઈપણ પ્રકારના કાર્ય કર્યા વગર ઉષ્માનો વિનિમય થાય છે તો તેને આપણે ઉષ્મા Q તરીકે ઓળખાય છે, જે તાપમાન આધારિત પ્રક્રિયા છે. તો બીજો શબ્દ આપણે શું લઈએ છે? ઉષ્મા. પહેલો શબ્દ છે કાર્ય. ફરીથી એકવાર જરા સમજી લઈએ. કાર્ય સમજવા માટે આપણે થર્મોસ ફ્લાસ્કની વાત કરીએ છીએ, જેની અંદર નિરાળી પ્રણાલીમાં આપણે ઉદાહરણ લીધેલું. આપણા દરેકના ઘરે થર્મોસ ફ્લાસ્ક હશે, જેની અંદર આપણે ગરમ પાણી, ઠંડુ પાણી અથવા તો તમે ચા ભરતા હોય, કોફી ભરતા હોઈએ છીએ. એની અંદર 8 કલાક, 10 કલાક, 12 કલાક સુધી જે અવસ્થામાં જે પ્રવાહી નાખેલું હોય એવું ને એવું રહે છે. પણ નિરાળી પ્રણાલી એ સંપૂર્ણપણે નિરાળી નથી, પણ થોડા ઘણા અંશે બંધ પ્રણાલીનું ઉદાહરણ છે. આપણા બ્રહ્માંડની વાત કરીએ તો નિરાળી પ્રણાલી, પણ એ સંપૂર્ણપણે નિરાળી નથી. તો આપણે વસ્તુને સમજીએ. થર્મોસ ફ્લાસ્કની અંદર પાણીને પ્રણાલી તરીકે લઈએ તો એ પાણીમાં રહેલું ગરમ અથવા ઠંડુ પાણી બહારના એટમોસ્ફિયરમાં કે બહારના એટમોસ્ફિયરનું ગરમ પાણી બહારના અંદરના એટમોસ્ફિયરમાં આવતું નથી, એટલે ઉષ્માનો વિનિમય થતો નથી. તો તેવા પ્રક્રમને કયું પ્રક્રમ કહેવાય? સમોષ્મિ પ્રક્રમ. અને એવી દિવાલને સમોષ્મિ દિવાલ કહેવાય. આ પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા તરીકે S સ્વીકારીએ તો T તરીકે TA અને U તરીકે UA લઈ શકાય. હવે આ પ્રણાલી બે અવસ્થા પર કાર્ય કરે છે.
એક યાંત્રિક કાર્ય પર અને વિદ્યુતીય કાર્ય પર. તો યાંત્રિક કાર્ય એટલે શું? તો યાંત્રિક કાર્ય એટલે આપણે ધારો કે પાણીની અંદર જ્યારે કોઈ બોટની અંદર જ્યારે પેન્ડલ મારતા હોઈએ તો આપણે પર્ટિક્યુલર કીધું કે 1 કિલો જૂલ જેટલું કાર્ય કરે. તો 1 કિલો જૂલ કાર્ય કરવાથી એ બોટ થોડી આગળ ખસે છે. તેની અવસ્થા બદલાઈ, એની જગ્યાએ બી થી, તો ટી માટે ટીબી અને યુ માટે યુબી, બંનેનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટીએ અને યુ માટે ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ થશે. બીજી રીતે તો યાંત્રિક કાર્ય થયું. બીજી રીતે આપણે સમજીએ તો આયનો વચ્ચે પણ 1 કિલો જૂલ જેટલું જો કાર્ય કરવામાં આવે તો એમાં વિદ્યુતીય કાર્ય થશે. તે સમયે પણ તેનો તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર ટીબી માઇનસ ટી અને ડેલ્ટા યુ બરાબર યુબી માઇનસ યુએ. એટલે પ્રણાલી ગમે તે રીતે કરવામાં આવે, યાંત્રિક રીતે કરવામાં આવે કે વિદ્યુતીય રીતે કરવામાં આવે, તો પણ તેની અવસ્થાઓ બદલવા છતાં પણ પ્રક્રિયાના તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે અવસ્થા એની જ રહે છે. તો અવસ્થા એની રહે છે તો તેના પર થતું કાર્ય બે અવસ્થા પર આધાર રાખે છે. જો પ્રણાલી પર કાર્ય થાય એટલે કે પ્રણાલીમાં સંકોચન થતું હોય તો કાર્ય હંમેશા ધન મળે છે, અને પ્રણાલી દ્વારા એટલે કે પ્રણાલી ઉપર કાર્ય થતું હોય તો કાર્ય હંમેશા ઋણ મળે છે, જેને આપણે કાર્યના સંદર્ભમાં આંતરિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો મિત્રો લઈએ છે શબ્દ ઉષ્મા. તો આંતરિક ઉર્જાની અંદર ઉષ્મા એટલે શું? ઉષ્મા Q જે તાપમાન આધારિત પ્રક્રિયા છે. તો પ્રણાલીની આંતરિક ઉર્જાને પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા વગર ઉષ્માનો વિનિમય થાય છે. જેને ઉષ્માનો વિનિમય થાય છે એટલે કે ઉષ્માની આપ-લે થાય છે, તેને ઉષ્મા Q કહે છે. જે તાપમાન આધારિત પ્રક્રિયા છે. તો ઉષ્મા Q એટલે શું? પ્રણાલીની આંતરિક ઉર્જાને પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કોઈ પણ પ્રકારના કાર્ય કર્યા વગર ઉષ્માનો વિનિમય થતો હોય તો તેને શું કહેવાય છે? ઉષ્મા Q જે તાપમાન આધારિત પ્રક્રિયા છે. તો પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Q ને તાપમાન આધારિત પ્રક્રિયા કહે છે. તો Q એ બે પ્રકારે પ્રક્રિયા કરે છે. Q એ બે અવસ્થાઓ ઉપર કાર્ય કરે છે. નંબર 1
પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન મળે છે. જો પ્રણાલી ઉષ્મા ગુમાવે જો પ્રણાલી ઉષ્મા મેળવે ઉષ્મા ગુમાવે તો Q નું મૂલ્ય ઋણ મળે છે. સાદી સિમ્પલ વસ્તુ છે. રકાબીમાં મૂકેલો બરફનો ટુકડો, તો બરફ એ ઉષ્મા મેળવે છે તો Q નું મૂલ્ય ધન. બરફમાંથી પાણીમાંથી આપમેળે બરફમાં રૂપાંતર થાય તો શું થાય? પર્યાવરણ ઉષ્મા મેળવે છે એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો શું થાય? Q નું મૂલ્ય ઋણ. એટલે સાદી સિમ્પલ માહિતી છે. જો પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન, અને જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો Q નું મૂલ્ય શું થશે? ઋણ થશે. તો આ તમારું બીજું ઉષ્માના આધારે પ્રક્રિયા છે. ત્રીજો શબ્દ છે સામાન્ય કિસ્સો, જનરલ કિસ્સો. સામાન્ય કિસ્સામાં શું કહી શકાય? ત્રીજો છે સી, સામાન્ય કિસ્સો. તો શું કહી શકાય સામાન્ય કિસ્સાની અંદર? તો સામાન્ય કિસ્સાની અંદર ઉષ્માના સંદર્ભમાં આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર Q પ્લસ W ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણ 1a પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. ડેલ્ટા U બરાબર Q પ્લસ W એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને વર્તે છે, જે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. જો ઊર્જાની ફેરફાર ઉષ્મા અને